રાજકોટ કલેક્ટરશ્રીને રાજકોટ શહેર સંગઠન અને પ્રદેશ કક્ષાના આગેવાનોને અને વિરોધ પક્ષના નેતા સાથે રહીને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। 15 દિવસ પહેલા અમે કલેક્ટરશ્રીને આ જ રીતે અહીંયા ધરણા કર્યા હતા। એસઆઈઆર બાબતમાં જે ચેડા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા, જે સામે આવ્યું એ બાબતે અમે જે આવેદનપત્ર આપ્યું હતું, પણ ચૂંટણી પંચ એટલે કે કલેક્ટરશ્રી અને રાજકોટના ચૂંટણી પંચના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની કઠપુતલી બનીને કામ કરતા હોય। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સૌથી જૂનો પક્ષ ભારત દેશની અંદર હોય તો પણ અમને એનો જવાબ નહોતો આપવામાં આવ્યો। એટલે આજે અમે એમની પાસે જવાબ માંગવા ગયા હતા। જવાબ એ માંગવા ગયા હતા કે જે વિધાનસભાની 68 વિધાનસભાની અંદર 10,000 કરતા વધારે ફોર્મ નંબર 7 ભરાણા છે, જે ડેટા કલેક્ટરશ્રી અમને આપ્યો, નીચેના તંત્ર પાસેથી અમે જે લીધો, એમાં 10,000 ફોર્મ 7 નંબરના ભરાયેલા છે। 69 વિધાનસભાની અંદર 7,000 છે અને વિધાનસભા 70 ની અંદર 6,000 અને 71 વિધાનસભા એટલે કે ગ્રામ્ય વિધાનસભામાં 4,500 જેટલા ફોર્મ 7 નંબર ભરાણા છે। તો આ જે ફોર્મ ભરાણા છે એની ઉપર ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ ફરિયાદ પણ થવી જોઈએ। સરકારી તંત્ર હારે કાગળકીય ચેડા કરવા, અનેક પ્રકારના જે ચૂંટણી પંચે ડિક્લેર કરેલા કલમો છે એ કલમો લઈ અને આજે અમે કલેક્ટરશ્રીને આપી છે કે જે લોકો આમાં દોષિત હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જે અધિકારીઓ પણ આમાં દોષિત હોય એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય। આજે અમે તંત્રને ઢંઢોળવાનું કામ કર્યું છે। આજ બીજી નકલ છે, એ બીજી નકલ અમે પોલીસ કમિશનરશ્રીને પણ કલમો સાથે કે કઈ કલમો ચૂંટણી પંચે ડિક્લેર કરેલી છે કે તમે તમારી ઓળખ છુપાવો છો તો એની અંદર પણ કલમ છે અને 1 લાખ રૂપિયા લગીનો દંડ છે। ખોટા ફોર્મ સબમિટ કરવા એમાં પણ અલગ અલગ કલમો છે। તો આ લોકોએ તો આખા ફોર્મ ટાઈપ કરાવીને માત્ર કોઈને ખબર ન હોય એવાના નામ લખીને ફોર્મ રજૂ કર્યા છે 7 નંબર। અમે એ પણ માંગ કરી છે ફોરેન્સિક એટલે જેની સિગ્નેચર છે એનું ફોરેન્સિક પણ થાય અને જ્યાં છપાણા છે ક્યાં પ્રિન્ટિંગ પ્રેસમાં છપાણા છે એની પણ તપાસ થવી જોઈએ। અને કલેક્ટરને કીધું છે અમે કે જો લોકશાહીને બચાવવા આપ આ ખુરશી ઉપર ચૂંટણી કમિશનર તરીકે બેઠા હો રાજકોટ જિલ્લામાં, તો એક એવો દાખલો બેસાડો કે રાજકીય વાતોને પર મૂકીને, રાજકીય પાર્ટીઓને પર મૂકીને ભારત દેશની અંદર લોકશાહીની અંદર મતાધિકાર છે એ સૌથી મોટું શસ્ત્ર છે લોકો માટેનું। એ શસ્ત્ર કોઈ ખેંચી લેવા માંગતું હોય તો એના ઉપર કડક પગલા લઈ અને એક દાખલો બેસાડો, તો આપણું બંધારણ અને લોકશાહી છે એ જીવતી રહેશે। આ રજૂઆત કરી છે। આશા રાખીએ કે 17 તારીખ પછી કલેક્ટરશ્રીએ કીધું છે કે જે આ 10,000, 7,000, 4,500 ને 6,000 ફોર્મ ભરાણા છે એનું વ્યવસ્થિત રીતે અમે ચકાસણી કરશું અને જે દોષિતો હશે એના ઉપર અમે પગલા લેશું, આવી વાત એમને કરી છે। અને અહીંથી અમે આ જ નકલ પોલીસ કમિશનરશ્રીને પણ દેવા જઈએ છીએ। અને આપના માધ્યમથી કહેવા માંગુ છું રાજકોટની જનતાને, ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે આવા ફોર્મ ભરાવ્યા છે, આપનું નામ આ યાદીમાં નથી, એ જોઈ લેજો 7 નંબરમાં, નકર આપની ઉપર પણ ફરિયાદ ન થાય। ભારતીય જનતા પાર્ટીએ લોકોના નામનો મિસયુઝ કર્યો છે અને આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ બલિએ ચડાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જાગૃત થઈ જાય કે આપે જેલમાં જવાનો વારો ન આવે। આ પ્રકારની આજે અમે કલેક્ટર તંત્રને રજૂઆત કરેલ છે।